હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ચેનુસ કિચન. માર્કેટમાં લાલ અને મીઠા ગાજર આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બધાનો ફેવરેટ એવું ગાજરના હલવાની રેસીપી જોઈશું. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં 2 કિલો જેટલા ગાજર લીધા છે. આ ગાજરને આપણે ધોઈને તેને છોલી લઈશું. ત્યાર પછી મેં તેને સારી રીતે ગ્રેટર વડે ગ્રેટ કરીને લીધા છે. હવે એક કઢાઈમાં 100 ગ્રામ જેટલું ગાયનું ઘી લઈને તેને મેલ્ટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ગાયના ઘીથી ગાજરના હલવાનો સ્વાદ કંઈક જુદો જ લાગશે. તેની અંદર છીનેલા ગાજરને નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ ગાજરના છીણને આપણે 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહીને શેકી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, પછી તેની અંદર 1 લીટર જેટલું ફૂલ ક્રીમ દૂધ એડ કરીશું. અહીં મેં 2 થેલી અમૂલ કૂલ દૂધ લીધું છે. હવે ગાજર અને દૂધને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અહીં ગેસની ફ્લેમ લો રાખવાની છે. દૂધ બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહીને ગાજરને શેકી લેવાનું છે. જ્યારે આપણું બધું દૂધ બળી જાય ત્યારે તેમાં આપણે 250 ગ્રામ જેટલો મોળો માવો અને વાટેલી એલચી નાખી દઈશું. અહીં મેં 6 થી 7 નંગ જેટલી એલચીને વાટીને લીધી છે. આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં કિસમિસ નાખીશું. મેં 50 ગ્રામ જેટલી કિસમિસ લીધી છે. તેને પણ 5 મિનિટ માટે શેકી લેવાનું છે. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે તેમાં 50 ગ્રામ જેટલી કાજુની કતરણ અને 50 ગ્રામ જેટલા બદામની કતરણ ઉમેરો. તેને પણ 5 મિનિટ માટે શેકી લો. હવે તેમાં 500 ગ્રામ જેટલી ખાંડ ઉમેરો. આપણા ગાજર અને દૂધની પણ મીઠાશ હોવાથી ખાંડ ઓછી ઉમેરવાની છે. ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, જો તમે આ માપથી ગાજરનો હલવો બનાવશો તો એકદમ પરફેક્ટ અને સરસ બનશે. જે બહાર મીઠાઈની દુકાને મળે છે તેવો જ બનીને તૈયાર થઈ જાય છે. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી હલવાને સતત હલાવતા રહેવાનું છે. અહીં ઘી છૂટું પડી રહ્યું છે એટલે આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. તો તૈયાર છે આપણા બધાનો ફેવરેટ ગાજરનો હલવો. જો તમને આ રેસીપી જરા પણ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણે મળીએ ચેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.